શ્રી ગણેશાય નમઃ. દર્શક મિત્રો, આજે આપણે શ્રી મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખારણ સાંભળીશું કે જે પવિત્ર ચૈત્ર માસમાં વાંચવાથી કે સાંભળવાથી મહારોગોથી મુક્તિ મળે છે. તાવતળિયો શરીરે ચડતો નથી, તેમજ ભૂતનો ભણકારો સ્વપ્નમાં પણ આવતો નથી, અને આ ઓખારણ સાંભળવાથી તમામ પાતક બળી જાય છે. શ્રીમદ ભાગવતમાં રાજા પરીક્ષિત અને સુખદેવજીનો સંવાદ છે. તેમાંથી દસમ સ્કંદમાંથી શ્રી મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ. પ્રથમ શ્રી ગણેશજીની પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તળો ઉપદેશ. માતાજીની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હરણ્યા અસુર અપાર. પહેલા કર્મ જળ કમંડર, બીજે મોદિક આહાર, ત્રીજા કર્મ ફરસી સોઈએ, ચોથે જપ માળ રે. ચાલો સૈયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા, બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પહેલું. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સુની નર મુનિવર સર્વે કરાણા, તો કોણે ન કરાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક, સહસ્ત્ર પેણા શેષ નાગણે માં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી, મહા મોટા જળ મૂળ હતા માં, તેમની દુર્મત કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગો માં, આદ્ય શક્તિ જાણી, એમને સહાય કરવા તું સમર્થ, નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કેશ રંગે રાતા, બીજી શોભાસી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય, ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય, અબિલ ગુલાલ તણા હોય ઔચ્છવ, મૃદંગના જણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ, સોળ શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય, અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવાધિદેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માતા શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશા, કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને, એમ કહે ત્રિપુરા દાસ રે. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું, વામું રે દુઃખ સકળ કલેવર તણા રે. દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પાતક જાય. ઓખારણ જે સાંભળે, મહારોગ થકી મુકાય, તાવતરિયો એકાંતરિયો ન ચડે તેની કાય. ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નાની માય. પરીક્ષિત પૂછે કહો સુખજી, ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાય. પ્રથમથી તે નવમ સુધી કયા મને નવસ્કંદ, હવે દસમની કહો કથા જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ, પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી, 16 સહસ્ત્ર સતઆણી એમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વળ્યા જે રૂક્ષ્મણી, પ્રદ્યુમ્ન તેના તન, પ્રદ્યુમ્નના અનિરુદ્ધ કહીએ કર્મકથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન, મરીચીના સુત કશ્યપ કહીએ હરિણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વાલા શ્રી ભગવંત, પ્રહલાદ સુત વિરોચન બળી રાય તેનો તન. બળી તણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુજી સુક આવ્યા, ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી કહો ને તપમય માય, શુક્રવાણી બોલ્યા તું સોબરને જગરાય. ત્રણેય લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો આરોધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય રે, એ તો આવ્યો મધુવન માય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે.
રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપ માળા ઝાલી રે, માળા ગાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે. રુધિરમાં સુકાઈ ગયું રે, શરીરે સુકા કાષ્ટવદ સમ થયું રે, મહાતપ્યો કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વર્તા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે, એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો મળી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વર્તા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો સુર પાણી રે, દૂધ પાઈને ઉછરીએ સાપ રે, આગળ ઉપજાવે રે સંતાપ રે. ભેદ ભસ્માંગનો લઈયો રે, વરદાન પામીને પૂઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શ્રી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વર્તા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે, સેવા કરી ચડાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચડાવે બીલી પત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ગાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ના રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાવું રે, હવે કપટીનાથ કેમ થાવું રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુર નું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે. કર એકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, વન નિવાસી પશુ પંખી તે લાગ્યા બીવાય. કોઈને દીઠું સાંભળ્યું જેમ સમીર ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કોંભાર નામે રાય તણે ઘરે પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ના આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોદ્ધો ન મળ્યો સ્વામી પહોંચે મનની આમ. નારદ વાણી બોલ્યા તું સુર બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાથ, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરશી કડકડાટ બહુ થાય, તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા રે બીવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો અહો શિવરાય, સાને કાજે બીવો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ આપ્યું ઉપર કર હજાર, વળી માગવા શું આવ્યો અંધતળો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વળીએ આપ આવ્યા મારી નજરે, ફટભૂંડા તું એ શું બોલ્યો ખોટી હટ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય. જ્યારે ધ્વજા ભાગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસશે તારા નગરમાં જાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન. તેણે સમય ઉમિયાએ મળ્યું અતિ રુદન, ઓ શિવજી જન મારો કેમ જાય, મારે નથી એકે બાળક તો કહો વલે શી થાય. મહારુદ્રવાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજી નાવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બાળક બારણે મેલું તે બેઠા બેઠા જોય.
દક્ષિણ અંગથી મેલ લઈને અધડ ગળ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ, ચતુર્ભુજને ફાદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની સી કહું કંઠે ગુંગળમાળ, પહેલા કર્મ જળ કમંડર બીજે મોદિક આહાર, ત્રીજા કર્મ ફરસી સૂઈએ ચોથે કર જપમાળ, ગણેશજીને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત, વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની સી વાત કહું સુખદેવ કહે સુણ ભૂપ, સેતો ટીલડી રાખડી અંબોળે વાંકી મોડ, કંઠ કપોતને કામની તેહી મોડા મોડા, કોથળી ફૂલની વેલણ ડાબડી રમતા નાના ભ્રાત, કંકુ પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ, પરીક્ષિતને સુખદેવ કહે કુંવારી કન્યા જે હરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા છે તે હરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યોય, બાળક બે જોઈને નાઠ્યા ગયા શિવજી ચ્યોય, નારદ ચાલી આવ્યા મધુવંત ખેવ, ઓરે શિવજી નફટ બુંડી ટેવ, વન વગડામાં ભમતા હિંડો માથે ગાલો ધૂળ, આગત તુરો વિજયા ચાઓ વાળ્યો આડો આંક, તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ગરસૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર, મહાદેવજી ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાળી બોલ્યા આડી ધરી મહાકાય, અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી દિશંતો અદભૂત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ, વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય, ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાગી જાય, ત્રિલોક તો ખળબળવા લાગ્યું આ તે શું કહેવાય, ત્યારે શિવજી કોપ્યા છે ચડી મનમાં રીશ, કોપ કરીને ત્રિશુલ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ, માક્ષર વધી ચોથને દાડે પુત્ર માર્યો તરત, તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત, તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય, એવે શિવજી ઘરમાં આવ્યા તે જ્યાં ઉમિયાજી નાય, ઓખા બેઠીથી બારણે તે નાસી ગઈ ગરમાય, લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી, મહાદેવજી ઘરમાં ગયા ને જપક્યા ઉમિયા મન, નેત્ર ઉગાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવદન, વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાગ ધતુરો ચાઓ નફટ બુડી ટેવ, નાતા ઉપર શું દોડ્યા આવ્યો સમજો નહીં મનમાય, બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં, છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું, મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ, વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ, ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના વેલડી જુરે, વાછડું વિના જુરે કાય, બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય, ધન ધાન્ય ને પુત્ર જ આગેવાન, જે ઘરમાં પુત્ર ન નિપજ્યો તેના સુના બરે મશાણ, પુત્ર વિના ઘર પાંજરું વન ઉભે અગ્નિ બાળીશ, શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ, બોલો હો બાળ રે હો ગણપતિ બોલો હો બાળ, ઉમિયાજી કરે રુદન હો ગણપતિ, શિવજીએ સાને માર્યો તન, શિવ પુત્ર વિનાની જેની માય, તેની સંપત્તિ પર ઘેર જાય, તે તરણાથી હળવી થાય હો ગણપતિ, ત્યારે શિવજીને આવ્યું છે જ્ઞાન, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ, પેલા નારદિયાનું કામ, એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ, એણે વાત કરી સર્વને જૂઠી, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ, મેં તો માર્યો તમારો તન, આ ઉગ્યો શોભુડો ધન હો ગણપતિ. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલે પોળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો ધાય, ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ, કાળા એના કુંભસ્થળ વળવા એના દાંત, આગળ એને સૂંઠ મોટી લોબા પોળા કાન, દેવોમાં જાશે શું પોષાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે ધન્ય પાર્વતીની કુખ, ત્યારે શિવજી બોલ્યા સુણો વાત રે સતી, સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ ગુણ ને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર,
ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી છે ચારણા, વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામ કો ઉદય વીણ કુંભ, એ દો વસ્તુ કશું ન કામ કી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લ્યો, રૂપ ગુણ વીણ છે ભાર. કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે, સોની સમરે ઘટતા ઘાટ, પંથી સમરે જટાવાત. પંચવદનના દહેરામાં એ પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય. સાને કાજે રૂએ પાર્વતી, સાને લોચન છોડે, જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસે ઘીને ગોળે રે. કડવું 11મું. ઓખા ખયું ઉમિયાએ સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નીસળીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય, જા દૈત્યના કુળમાં અવતરજે એની પેરી બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંક, અપરાધ પાખે મા તમારો આવડો શો દંડ. ઉમિયા કહે મેં સાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે દેવ કોઈ વળી જાય. ચૈત્રના મીનારકમાં ગાય તારો મહિમાય, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દાડા અન્ન અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો 9 પાડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ 9 થાય તો કરવો દિવસ શેક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલુણું ખાઈને અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાના દિને તું આવજે મુજ પાશ, ગૌર્ય કરીને પુત્રી મારી પુરીશ મનની આશ. સુખદેવ કહે રાજા સુણો, અહીં થયો એક પ્રકાર, હવે બાણાસુરની સિગત થઈ તેનો કહું વિસ્તાર. કહો વિસ્તાર એનો સુણો રાજા નિરાધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો સોણિતપુર મોજાર રે. કડવું 12મું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાળીને કર્યું ઝાકળ માળ. રાયે મેળીએથી એઠે ઉતર્યો, થયો પ્રાતકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તેસાર. રાય બાણાસુર વળદો વધે, મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલિતારું રે મુખ. ત્યારે ચંડાળની વળતી વધે સાંભળે રાય, તમો ઊંચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વધે સાંભળે ચંડાલણી, સાચું રે બોલ રે કામિની નહીતર મારું ઠાર. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાતકાળે જોઈએ નહીં વાજિયાનું વદન, તમારે કોઈ છોરું નથી સાંભળો રાજન. કડવું 13મું. ચંડાળ તો કોઈ નથી રાય, 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવનાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય, ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય, પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયું વદન, સાતમો ચંડાળ તેને કહીએ નહીં તન્યાખે તન, આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર, 10મો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાર. કડવું 14મું. બળ્યો બાણાસુર રાય, પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. અજાળ હાથે તાળી પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ. ચિત્રકોપ લૈયાને તેડ્યા કર્મતણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્યતણો અવતાર. તારા ઘરે એક જ હતો લાડકવાયો બાળ, પૂજન કરવા તું તો બેઠો તે સાંભળને પૂપાળ. તું જ બાણામાં જમવા આવ્યો વેગે તાળો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હોકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને નવગણ્યો કોઈ તાતરે, તુજને પુત્ર વાલો નથી માટે તું વંજ્યો રહેજે જન્મ સાતરે. કડવું 15મું. ઉમિયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારી કોટિક પુત્ર સમાન,
મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન, કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ, વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાળામતીને ગર્ભ રહ્યો તેનો કહું મહિમાય, પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય, સાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર, પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ દરજો ઓખાય, ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર, ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિરધાર, એ પુત્રી ઈચ્છા વરને વર્ષે કોકારણ રૂપકુમાર, જ્યારે પુત્રી પરણશે ત્યારે વરત થશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તુજ જમાત્ર તેણી વાર, તે માટે તેડી પ્રધાન એણી પેરી પૂછે રે રાય, દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો શો ઉપાય, રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય રે. કડવું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી, કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ દરિયા નામજી, કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી, ધામ આવ્યા અસુરને તેણે કામ સા દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા, સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલું નિર્ધાર, એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી, કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કોઈ કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ, કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ, ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર, સોંકડી સગાઈ એ સૂતા થઈને કરાવું ભૂપની પેર, તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજણ, તેણે દેવે કરી દીકરી આપી પ્રસન્ન થઈ ને મન, પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ, ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન, પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જાય, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે ત્યાંય, વાયુદ્વાર તેને રૂંધિયાને રૂંધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા ઉપર ઊભી રહીને ખટમાસ, તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન, માગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉડું ચડું આકાશ, એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરિ, પ્રધાન આવ્યો પૂર વિશે તે કોંભાડ પુત્રી કરી, કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પીછે નહીં, સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માગે ભીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ, બાળો અગ્નિ બધું વન દહે છળ વડે પર્વત કોરાય, અબળા રૂઠી જે કરે મણિધરે નવકળાય, એટલો અંત ન લીજીએ જો ઈચ્છે કુશળ ક્ષેમ, નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ના આવે પાર, મસ્તક મણી મોતી એ જડિયા મહે પિરોજાના પાટ, હઈ શાળા રે હિંચવા હિંટોળા કાટ, દિવસ માસ ને વર્ષ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગન માય, 1.25 લાખ યોદ્ધા રખવાળે મેલ્યા છે રાજન, એમ કરતા ઓખાબાઈને આવ્યું છો જોબન, તમે રાત્રે જાગો તો નવ મીચો લોચન, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન, સોણિતપુર પાટણ બલું રાય બાણાસુર નામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ, ગળી એકમાં લાવે સોકટા ગળી એકમાં પાટ, નાના વિધના રમત રમે ગળી એક હિંડોળા ખાટ, ગળી એકમાં ઢીંગલી પોત્યા રમતની ઓડા ઓડ, હિંડોળે હિંચવા કાજે રેશમ કેરી દોર, ધમધમ ગુગરા ગાજે ગુગરડીનો ઘોર, નાના વિધનું ગાણું ગાતા મધુર શીકળે શોર, રમે જમે આનંદ કરે પહેલા મંગળ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18મું. જોબન્યું વધ્યું રે ઓખા નાનકડી રે, લોલ મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ, તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કોઈ જોતો નથી રે લોલ, બોલી ઓખાવડતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળ વળ જોતો નથી રે લોલ,
મારા જોબનિયાનો લટકો દાડા ચાર રે લોલ, ટાળે રે મળશે પણ નાળે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેળા પિતાને કોઈ કહાવો વધાઈ, ગાંધર્વ વિવાનું ફળ જેને વર્ષ થાય છે નવ. એમ કરતા વળી વચમાં આવી પડે કોઈ વાંક, મનુષ્ય વિવાનું ફળ જેને 11 આડો વાંક. એમ કરતા વર્ષ જાય ને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20મું. ચિત્રલેખા એણી પેરી બોલી સાંભળ સૈયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળી ઓખાવરથી ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞા તો શંભુ પૂજવા જાવું, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ગેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિર માય, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર.